હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદય કર્મુ વ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। અને આપણે વ્લોગના ચેનલમાં 1K થઈ ગયા હે, તો એના માટે આપણે ઘરે હે ને કેક બનાવવાના હે। આપણા જ હાથથી ઓરિયો બિસ્કિટ લીધા હે, એની આપણે કેક બનાવવાના હે। તો બધાય જોડાઈ રહેજો અને છેલ્લે સુધી જોજો કેક કેવી બને હે। તો આપણે કરી દીધો બિસ્કિટનો ઢગલો અને બિસ્કિટમાંથી ક્રીમ કાઢીને વાટકામાં નાખવા માંડ્યા। તો બધી ક્રીમ નીકળી જાય પછી આપણે મિક્સરમાં બિસ્કિટનો ભૂકો કરીને આ એક હલવાઈ લીધી હતી, એમાં આપણે ભૂકો ઠલવી દીધો। અને હજી પાછી એકવાર મિક્સર રાખવું જોઈએ, કેમ કે અડધો જ ભૂકો કર્યો હે। તો આ અડધો ભૂકો પાછો આપણે નાખી દે પોવાયેલામાં, મિક્સર ચાલુ કરી દે થોડીક વારમાં। તો ફાઇનલી આપણું મિક્સર થઈ ગયું છે ચાલુ, અને આ થોડુંક બિસ્કિટનો ભૂકો વધ્યો છે એ પણ આપણે કરી નાખીએ અઘણી થોડીક વારમાં। એટલે હવે પછી આપણે કેકની પ્રક્રિયા ચાલુ કરી દઈ। મિક્સર ભાઈ દબાઈ જાય છે, બિસ્કિટ કેમ કે હલો હલ ભરી દીધા છે। તો અગણી ભૂકો થઈ જાય એટલે પછી આપણે એક ઓલી હલવાઈમાં નાખ્યા હતા ઓલા બિસ્કિટીમાં નાખી દઈ। તો મિત્રો આપણે ભૂકો થઈ ગયા તૈયાર ને હવે આપણે હલવાઈમાં નાખી દઈ। અને ફાઇનલી 5 બિસ્કિટ આપણે લીધા તેનો ભૂકો કરીને હવે હલવાઈમાં ઠલવી નાખ્યા। હવે આમાં નાખવાનું છે દૂધ આપણે, અને પછી આપણે મિક્સ કરવાનું રહેશે। તો મિત્રો હવે આપણે આ બિસ્કિટના ભૂકામાં દૂધ ઉમેરી દઈ અને પછી આપણે મિક્સ કરવાનું રહેશે। અને તમે આવી કેક ઘરે પણ બનાવી શકો છો। અને આમાં પછી ઈનો ઉમેરવામાં આવશે। તો મિત્રો હવે આપણે દૂધ નાખી દીધું છે અને હવે આ બિસ્કિટના ભૂકાને અને દૂધને કરી નાખી આપણે મિક્સ બરોબર રીતે। તો મિત્રો આપણે હે ને બિસ્કિટના ભૂકાને અને દૂધને મિક્સ કરતા હતા તો હેન્ડલ ભાંગી ગયું। હવે થોડીક દાટ ખાવી જોઈએ ઘરેથી। તો હવે આપણે આવી રીતના મિક્સ કરવા માંડ્યા, કેમ કે હેન્ડલ આનું તૂટી ગયું તો કામ નથી કરતું એટલા માટે। તો મિત્રો હવે આપણે આમાં નાખશું ઈનો અને પછી પાછું મિક્સ કરવાનું હે। તો ઈનો નાખી દીધો અને મિક્સ કરવા માંડ્યા હે, અને આખો ઈનો નાખી દેવાનો હે। અને ફાઇનલી થઈ ગયું છે હવે મિક્સ। તો ફાઇનલી મિત્રો બધું મિક્સ થઈ ગયું છે અને આ નાની નાની વાટકીઓમાં આપણે આ ભરી દઈએ, કેમ કે હવે આપણે ગેસ ઉપર 10-15 મિનિટ મૂકવાનું રહે, પછી આપણે કેક થઈ જાય તૈયાર અને પછી આપણે દાબવા માંડવાનું છે। તો મિત્રો આપણે કેક બનાવવા મૂકી દીધી અને માથે હવે ઢાંકી દઈ ડીશ। તો ફાઇનલી મિત્રો આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો તમે વિડીયોમાં। અને હવે આ ગેસ આપણે કરી દઈ બંધ અને હવે ટોપી હેઠું ઉતારીને બાયણે લઈ લઈ, થોડીક વાર ઠરવા દઈ પછી ફ્રીજમાં મૂકી દેવું ઠંડી થવા માટે, એટલે ખાવાની મજા આવે।
તો બધા જોડે જ રહેતો. મિત્રો જો આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ અને આ બધે કેકમાં હે ને આપણે થોડું શાખી લીધું છે બધી કેકમાં કે કેવી છે. તો મિત્રો હે ને આમાં કંઈક આપણી ઉપર સ્કેમ થઈ ગયો. આપણે હે ને વાટકીમાં ઘી સોપરતા જ ભૂલી ગયા ને ત્યાં હે ને કેક નીકળતી નથી, એટલે આ ચમચી લઈને હે ને આપણે આ વાટકીમાં રાખીને જ ખાવી જો હે. તો મિત્રો આ કેક આપણે કેવી બની જો સાથે જોઈ લઈ. વાહ ભાઈ મિત્રો જોરદાર બની છે. આવી કેક તમે ઘરે બનાવવા માંગતો ઓરિયો બિસ્કિટ લઈ લેવાના 5-6 અને દૂધ ને ઈનો જ નાખવાનો. અને આજના બ્લોગમાં એટલું જ. બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. બાય બાય.